જય માતાજી મિત્રો, મારું નામ છે અર્જુન અને આજના બ્લોગમાં આપણે જવાનું છે આપણા સ્ટેન્ડ પર આવેલા મંચુરિયનની નવી શોપ ખુલી છે મિત્રો. ત્યાં આપણે મંચુરિયન ખાવા માટે જવાનું છે અને 2 દિવસથી બ્લોગ આપણે બનાવ્યા નહોતા કારણ કે આપણી જોડે કન્ટેન્ટ કંઈ હતું ને એવું, એટલે બતાવવામાં કોઈ બ્લોગ ટ્રાય કર્યો નહોતો. બાકી આપણે રાતના આવી ગયા છીએ આપણા આ સ્ટેન્ડ પર. તમે જોઈ શકો છો કે રાતનું એટલું બધું ક્લિયર તો નહીં દેખાતું હોય, પણ એ થોડા ઘણું તમને દેખાતું હોય છે કે સામે આપણે શક્તિ કૃપા ને મિત્રો બજરંગ હોટલ આવેલી છે તે સામે, અને આ બાજુ આવેલું છે પેલી મંચુરિયનનું જે તમને મેં કીધું તે મંચુરિયનનું આવેલું છે. અને આજે આપણે મંચુરિયન ખાવા માટે જવાનું છે. આ તમે સામે અમારા ગામનું નવું પાર્લર તમે જોઈ શકતા હશો. આ બે જે તે વર્લ્ડ ફેમસ જે વલ્લા છે બે, તેની એક્ઝેક્ટ નીચે સામે નવું પાર્લર બન્યું છે મિત્રો. એટલે મંચુરિયન સાથે તમને મળીએ, બન્યા રહો વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે મંચુરિયનની શોપ પર પહોંચી ગયા છીએ અને તમે આ દિનેશભાઈને જોઈ રહ્યા છો કે તે મંચુરિયનના અંદર જે આઈટમ બધી આવતી હોય નાખી રહ્યા છે, અને તેના અંદર આવતે તેમને બધું મિક્સ કરી નાખેલું છે. એટલે તમે જોઈ શકશો તેના અંદર તડકો પણ આવી ગયો છે સારી રીતે. અને મિત્રો મંચુરિયનનો કલર ખૂબ સારો લાગી રહ્યો છે. મંચુરિયનના અંદર કલર બલર બધું સારી રીતે સોસ બોસ બધું તેમને નાખી દીધું છે. તેના પછી તેમને તેના અંદર જે આવતા હોય તે વસ્તુનું નામ તો મને નથી ખબર, પણ તેના પર આવતું હોય તે પણ નાખી દીધું છે. તેના નાખ્યા બાદ કલર ખૂબ જ સારો થઈ ગયો છે. એટલે તમને હું લાસ્ટમાં એક પીક હશે તે હું એડ કરી નાખીશ, એ તમે જોઈ લેજો. અને મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે આપણું. એટલે આજના વ્લોગ માટે તો આટલું જ હતું. એટલે આજના વ્લોગ માટે આટલું જોઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય બાબારી. અને નાયતા સ્ટેન્ડ પર આવો એટલે એકવાર મુલાકાત જરૂરથી લેજો.